નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગતવાર. વડોદરા શહેરના પોલીસ લાઇન નજીક ગણપતિ મંદિર પાસે આવેલા આવાસના જૂના મકાનો નજીક કચરામાં શંકાસ્પદ કેમિકલ જેવો પદાર્થ મળી આવતા ચકચાર મચી છે. પ્રાથમિક માહિતી મુજબ કચરો નાખવા આવેલા આશરે 15 વર્ષના એક કિશોરના પગ આ શંકાસ્પદ પદાર્થના સંપર્કમાં આવતા દાઝી ગયા હતા. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે અજાણ્યા વ્યક્તિઓ કચરામાં કેમિકલ જેવો જોખમી પદાર્થ ફેંકી ગયા હોવાની આશંકા છે. આ અંગે સત્ય બહાર આવે તે માટે તેમણે મીડિયાનો સંપર્ક કર્યો. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. હાલ શંકાસ્પદ પદાર્થ ખરેખર કેમિકલ છે કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પોલીસ તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે. સિંગબોર્ડ ગણપતિ મંદિરના પાછળ આ મારો ભાઈ અહીંયા કડી કચરો નાખવા માટે આવ્યો હતો અને કચરો નાખીને ત્યાં ઉભો રહ્યો હતો. તેના 2 પગ બળી ગયા. ત્યાં કડી હસમુખ આ રીતે ગુડધરના બની છે. અહીંયા કડી આ કેમિકલ છે કે શું છે કઈ ખબર નહીં. કોણ નાખીને ગયું અમને કઈ ખબર નહીં. અમારો વિસ્તાર આ નહીં રાખતો. અમારું ગણપતિ મંદિર નવી ચાલી છે. અમારું આમાંથી શું આ ડાયરેક્ટ આગત પકડે છે. કઈ પણ આપણે પથ્થર મારે છે કઈ પણ મારે છે ને તો આગત પકડે છે. ત્યાં કડી એની કોઈ માટે જાણ કરી છે? કોઈને જાણ નહીં. મેં હજુ કઈ કરી. મેં પોતે જોવા માટે આવી. મારો ભાઈ બીકી રહ્યો તો મારો ભાઈ કહે છે જતી નહીં ત્યાં કરી. તો મેં જોવા માટે આવી કે અહીંયા કરી શું છે કે રીતે બળી ગયો. તો મેં જોયું ને પછી મેં તમને જાણ કરી. તમને મેં બોલ મારો ભાઈ હસમુખ 15 વર્ષનો છે. હજુ આ 15 તારીખે 15 વર્ષનો થવાનો છે.